નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તુ. આ બ્રહ્મક્રિયા છે, પણ એક પલ્લો મેરખો તો લાખો કરે સલામ. સંતની કૃપા દ્રષ્ટિનો એક પલ્લો, એક ઝોલો, પાપણનો એક પડદો આપણી સામે નમી જાય અને શું કરી શકે એવી સરત સત્ય ઘટનાની વાત મારે આપની સમક્ષ રજૂ કરવી છે મિત્રો. એક પલ્લો મેરખો તો લાખો કરે સલામ. સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના અતિપ્રિય સંત, નંદ સંતોમાં અતિપ્રિય સંત એવા ગુણાતીતાનંદ સ્વામી છે. એ જૂનાગઢ વિચરણમાં છે. 4-5 સંતોને હારે દામોકુંડ નાહવા ગયા છે. સવારનો પોર છે, ઠંડીનો સમય છે અને દામોકુંડમાંથી નાહી અને ગુણાતીતાનંદ સ્વામી બહાર આવે છે. પણ વૃદ્ધ શરીર છે, જર્જરિત શરીર છે, એટલે એ કાયા છે અચેતન બની ગઈ, જડ બની ગઈ. અને આ 4-5 સંતો હારે હતા. એ વિચાર કરે છે કે હવે સંતને શું કરશું, હવે કરવું શું? સંતને તો તપાડવા પડે, કારણ કે ટાઢ બહુ ચડી છે, ઠંડી બહુ ચડી છે. સંતને તપાડીએ તો જ સંત બેઠા થાય. અને સંતોના મુખેથી આ શબ્દોનું આવવું, અને એ જ વેળાએ એક 17-18 વર્ષનો યુવાન અને 20થી 22 વર્ષની એક દીકરી માથે લાકડાની ભારી લઈ અને વયા આવે છે. સંતો આડા ફરે છે. સંતો આડા ફરી અને ઓલા લાકડાની ભારી લઈ આવેલા યુવાનને 2 હાથ જોડીને આજીજી કરે છે કે ભાઈ, તારી લાકડાની ભારીના જે કાંઈ પૈસા થશે, તારી લાકડાની ભારીના જે કાંઈ મોલ, જે કાંઈ પૈસા થશે, જે કાંઈ દામ થશે અમે દઈ દઈશું. પણ અમારા એક સંત જડ બની ગયા છે, એમનું ઉંમર થઈ ગઈ છે, જર્જરિત શરીર છે, અચેતન થઈ ગયા છે અને ટાઢ બહુ ચડી છે, એમને તપાડવા પડે એમ છે. જો તું તારા લાકડાની ભારી અમને દઈ દે ને દોસ્ત, તો અમે અમારા સંતને તપાડી શકીએ. અને એ યુવાન છે તરત હેઠો બેસી અને એની બેન અને બંને જણા છે લાકડાની ભારીનું દોરડું છોડી અને સંતને દઈ દે છે. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને અગ્નિ પ્રજ્વલિત થયો અને અગ્નિ પ્રજ્વલિત થયા પછી ગુણાતીતાનંદ સ્વામી ભાનમાં આવ્યા અને પહેલી જ નજર, પહેલી જ દ્રષ્ટિ ઓલા લાકડાની ભારી દેનાર યુવાન ઉપર પડી હતી. અને સંતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું કે ભાઈ, આ લાકડાની ભારી તે દીધી? તો કે હા બાપુ, મેં દીધી. કેવા છો? તો કે મુસલમાન છું બાપુ. શું નામ છે તારું? તો કે બાપુ બાવલો. શું કરે છે? તો બાપુ હું ગરીબ છું, મધ્યમ વર્ગનો માણસ. લાકડાની ભારી લાકડા જંગલમાંથી કાપી લાવી અને એની ભારી વેચી અને મેં ભાઈ બહેન બંને ગુજરાન ચલાવીએ છીએ. અમે ભાઈ બહેન બંને લાકડાની ભારી વેચી અને ગુજરાન ચલાવીએ છીએ. ઓહ, તો બેટા કેટલા થયા તારી લાકડાની ભારીના પૈસા? અને ઓલ્યો મુસલમાન બાવલો એટલું બોલ્યો છે, સંતને હું ગરીબ માણસ લાકડાની ભારી વેચીને મારું ગુજરાન ચલાવું, સંતને હું કેદી કામ આવું? સંત મહાત્માને હું કેદી કામ આવી શકું? એટલે પ્રભુ, મારે લાકડાની ભારીના પૈસા ન લેવાના હોય, લાકડાની ભારીના દામ મારાથી ન લેવાય. સંતને લાકડાની ભારી દીધીને એના પૈસા લઉં તો હું પાપમાં પડું, હું દોષિત થાઉં. અને આ ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે જા દોસ્ત, સ્વામિનારાયણની કૃપાથી આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો. દોસ્ત, આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો. આ સંતના શબ્દો પડવા અને બરોબર એ જ વેળાએ સામે આખાએ જૂનાગઢ હારાએ હોરઠના ધણી એવા નવાબ બાઉદખાન નગરચર્યાએ નીકળ્યા છે. અને બાઉદખાન નગરચર્યાએ નીકળ્યા હતા અને એમની દ્રષ્ટિ ઓલી દીકરી ઉપર પડે છે. અને બાવલાની બેન છે એ બહુ રૂપાળી હતી, રૂપનો અંબર હતી. એટલે નવાબે પૂછ્યું, એમના સાથીઓને પૂછ્યું કે ભાઈ કોણની દીકરી છે આ? અને સાથીઓએ કીધું કે બાપુ, એને મા બાપ તો નથી, પણ ગરીબ ઘરની દીકરી છે, જાતે મુસલમાન છે અને એનો ભાઈ છે એ બાવલો એની હારે આવે છે. પણ મા બાપ વિનાના બંને સંતાનો જાતે લાકડાની ભારી જંગલમાંથી કાપી લાવી અને એમનું ગુજરાન ચલાવે છે. આ શબ્દો સાંભળી અને નવાબે એટલું કીધું કે એનું માંગું નાખો, મારે એની હારે નિકાહ પડવા છે.
એનું માંગુ નાખો, મારે એની હારે નિકાહ પડવા છે. અને ત્યાં પછી જે સંતની કૃપા થઈ ગઈ, નથી કહેતા કે એક પલ્લો મેરખો તો લાખો કરે સલામ. જેવા દીકરીના લગ્ન થયા અને બીજે જ દી બાવલાને નવાબ ખાને, બાઉદ ખાન નવાબે બાવલાને આખાય હોરઠનો, હારાય હોરઠનો સર સેનાપતિ બનાવી દીધો. સંત આ કરી શકે. અને સર સેનાપતિ બન્યા પછી આખાય જૂનાગઢનો દુકાનો અને મકાનોનો કર ઉઘરાવવાનું જવાબદારી એ બાવલાની માથે આવ્યા છે. અને બાવલો છે એ બાઉદ્દીન શેખ બની ગયો છે. અને પછી સર સેનાપતિ થયા પછી એક દી કર ઉઘરાવા એક લોહારની દુકાને બાવલો જાય છે અને લોહારને કહે છે કે ભાઈ તે કર નથી ભર્યો? તો કે એના બાપા નથી. એક આઠાની નથી તારી પાસે? એક 50 પૈસા વર્ષે કર આવે છે, એક આઠાની એ તારી પાસે નથી? અને ઓલે લુહાર એટલું બોલ્યો હતો કે બાઉદ્દીન ભાઈ, ન હોય ને તો દાતરડા કકડાવવાની આઠાની એ ન હોય. એક દિવસ બાવલો ગરીબાઈમાં ગયો તો એની પાસે દાતરડી કકડાવા, અને એની પાસે 50 પૈસા આઠાના નહોતા. અને એ બાઉદ્દીન શેખ એટલું બોલ્યો છે કે તારી વાત હાવ સાચી છે ભાઈ, તારી વાત હાવ સાચી છે. આ તો સંત કૃપાથી હું બાઉદ્દીન શેખ બન્યો છું. આજથી હારાય હોરઠનો હું કર માફ કરું છું. આજથી હારાય હોરઠનો કર વેરો હું માફ કરી દઉં છું. કોઈ દુકાનદાર કે કોઈ ઘરનો કર આજથી લેવાનો નથી થતો. એટલે જ કીધું છે ને કે ધન્ય ધરા ગુર્જર ભરી એમની, જ્યાં રતન પાકતા આવા. ધન્ય ધરા ભારત ભણી એમણી, જ્યાં રતન પાકતા આવા. આ તાકાત છે આ ધરતીની. થેન્ક યુ મિત્રો. જય માતાજી. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી મિત્રો.